નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હનુમાન જયંતિની ઉજવણીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। ચૈત્ર સુદ પૂર્ણિમાને હનુમાન જયંતિ છે। શહેરના વિવિધ વિસ્તારોમાં હનુમાન જયંતિ નિમિત્તે શોભાયાત્રા, મહાપ્રસાદી અને સુંદરકાંડનું આયોજન કરાયું। શહેરના સંવેદનશીલ વિસ્તારો જેમ કે ફતેપુરા, ભૂતળી, ઝાપા, કુંભારવાડા, પાંચરી, ગરમોલ્લા, ચાંપાનેર દરવાજા સહિતના વિસ્તારોમાં નીકળનારી હનુમાનજીની શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી તમામ તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી અને સાથે જ અધિકારીઓ અને પોલીસ જવાનો સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ માર્ચ યોજી હતી અને હનુમાન જયંતિ નિમિત્તે નીકળનારી શોભાયાત્રાને લઈને કેટલાક રસ્તાઓ પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ સાથે વૈકલ્પિક રૂટની ટ્રાફિક પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરમાં હનુમાન જયંતિની શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે SRPFની 3 પ્લાટૂન અને શહેરના પોલીસ અધિકારીઓ, જવાનો, ટ્રાફિક જવાનો, મહિલા પોલીસ સાથે પોલીસના વિવિધ એકમો શહેરમાં શાંતિપૂર્ણ રીતે ધાર્મિક પર્વની ઉજવણી થાય તે માટે તૈનાત રહેશે। વધુમાં તેમણે મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી હતી કે કોઈપણ પ્રકારના મેસેજીસ કે અફવાઓ સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમથી ન ફેલાવવામાં આવે અને કોઈને પણ જાણકારી જોઈએ તો સીધા પોલીસ કંટ્રોલમાં અથવા તો નજીકના પોલીસ સ્ટેશને પૂછી શકે છે। ખોટી અફવાઓથી બચવા જણાવ્યું।